હાય, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આ મિની બ્લોગ તમે છેલ્લે લગીને જોજો, ફૂલ કોમેડી આવશે। ગુડ મોર્નિંગ। આપણે હવારમાં ઉઠી ગયા, ગાડી ઉપાડીને ગામમાં ખચકાવી, હુસેનની ચોક આવી ગઈ, ઓફિસમાં ગયો તો આ બધા બેઠા હતા, સેજાત ને બધાય। वाह क्या सीन है। પછી હું જઈને બેસી ગયો, જોયું તો અફજલભાઈ મોબાઈલ જોતા હતા અને સજાદભાઈ વિડીયો એડિટિંગ કરતા હતા। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। પછી कंटाळो આવ્યો તો હુસેનની ચોકમાં આવી ગયા, ત્યાં જોયું તો પાર્ટી જામી હતી, ત્યાં તો છોકરાઓની कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો વયા ગયા ઘર બાજુ, જમીને પાછા આવ્યા તો હુસેનની ચોકમાં જોયું તો આ બધાએ પાર્ટી જમાવીને સજાદભાઈ કોઈ કઈ વાતો કરતા હતા। मुझसे प्यार करती है या नहीं करती है। મોહિનભાઈ નો બર્થડે હતો તો એ પાણીપુરી ખવડાવી। अभी मजा आएगा ना भिड़ो। પછી અમે પાણીપુરી ખાઈને નીકળી ગયા રખડવા। એમાં તો આ ભાઈ તો ઊંચું હાટ કરે, અમે બધા વિચારતા હતા ક્યાં જાવું। એમાં ઓલા સજાદભાઈ કે હાલો પાંજરાપુરે, તો रुको जरा सबर करो। પાંજરાપુરે જવા દીધી ગાડી। नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए। હિંચકા ખાવા માંડ્યા, હિંચકા ખાઈ લીધા। પછી મારું મન લપસિયા ખાવાનું થયું તો હું લપસિયા ખાવા માંડ્યો। આ ભાઈનું શું મન થયું હોય છે તો ડાયરેક્ટ લપસી ઊંધું ચડતા હતા, એમ કઈ ચડવા થાય છે। ભાઈ તો આવ્યા રિવેસ। પછી મારો વારો આવ્યો, હું ગયો, મારથી નહીં નો ચડાણું, હું આવ્યો રિવેસ। પછી આવ્યો સેજાતનો વારો, ઈ ચડી ગયો કયો ઘા, ઈ આવ્યો પાછો લપસપટ્ટી ખાતો। वाह क्या सीन है। ચડવામાં મારું ચંપલું તૂટી ગયું। बस हवा निकल गई। અમે બે એકાબીજાના વજન માપવા માંડ્યા, એમાં એક હુકમાં કરી હતો ને આપણો વજન જાજો હતો। થોડીક વાર થયું તો સેજાદભાઈ આવી ગયા વજન માપવા, એને તો મેં ઠેકડા મારીને કેટલું કહી। પછી આવી ગઈ મોટી લપસપટ્ટીની વાળી, એમાં તો ફૂલ મોજ આવી। પેલા નંબર ઉપર હું જતો, ગોર કરીને આવ્યો હેઠે। પછી જોયું તો સુરત તો હાવ ડૂબી ગયો તો। પછી અમારા કેમેરામેન કે હું તો બાકી રહી ગયો, હું પાછો લપસપટ્ટી ખાવા જાઉં। થોડીક વાર થઈ તો અમે બધા ગાડી હાંકવતા હતા। થોડીક વાર થઈ તો સેજાતે મોહિનને ચીગમ દઈ દીધી। પાછી થોડીક વાર થઈ તો હું હિંચકામાં બેસવા ગયો, હિંચકામાં હું હમાતો નહોતો। પછી અમે કઈ ગાડી ચાલુ, મેં કીધું હાલો બધા જાય રખડવા। એમાંય મોહિનભાઈ કે હાલો રેસ મારી। वाह क्या सीन है। તરસ લઈ ગઈ તો પાણી પીવા ઉપાડી ગયા। हमारे भारत का राष्ट्रीय पक्षी का नाम એક बताओ। નમૂનો ભેગો થઈ ગયો। ત્યાંથી આવ્યા અમે ટેબિન છાપી રહ્યા, વચમાં ઘોડા મળી ગયા અને સલામ દુઆ કર્યા અને બધા કે હાલો પાછા જાય ગ્રાઉન્ડમાં એન્ટર થયા તો વિરાટ કોહલી ભેગો થઈ ગયો। વાહ ભાઈ વાહ। એની આડે તો કેમેરામેને આજ બાદ બિલાવી લીધો। અમારા કેમેરામેને એને વિરાટભાઈ કીધો તો એ તો શરમાવા માંડ્યો હાચન। જોયું તો બીજા વિરાટભાઈ મળી ગયા અમને। થોડાક આગળ આવ્યા તો અમારા પૂર્વજોની આખરી નિશાની મળી ગઈ। तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। વાહ ભાઈ વાહ। પછી કેમેરામેન કે આપણે ફાકી ખાવીએ, મેં કીધું હાલો ફાકી ખાઈ લઈ। પછી રાતે આપણે ધંધો ચાલુ કરી દીધો આપણો।